પ્રયાગરાજમાં મહાકુંભ 2025 માટે ઉત્તર પ્રદેશ સરકાર તડામાર તૈયારીઓ કરી રહી છે। આ મેળામાં સમગ્ર વિશ્વમાંથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટે તેવી અપેક્ષા છે। 13મી જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ 45 દિવસના ઉત્સવમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને આધ્યાત્મિક પરંપરાઓ પ્રદર્શિત કરવામાં આવશે। ઉત્તર પ્રદેશ સરકારની જાહેરાત અનુસાર નાગવા સુખી મંદિર નજીક લગભગ 5 એકર વિસ્તારમાં યુપી મંડપનું પ્રદર્શન ગોઠવવામાં આવશે। આ મંડપમાં યુપીની પ્રવાસન સર્કિટ જોવા મળશે, જેમ કે રામાયણ સર્કિટ, કૃષ્ણરાજ સર્કિટ, બૌદ્ધ સર્કિટ, બુંદેલખંડ સર્કિટનું પ્રદર્શન જોવા મળશે। અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે હસ્તકલા બજારની સુવિધા પણ મળી રહેશે। મહાકુંભની ભવ્યતાની સાથે જ તે સાંસ્કૃતિક મૂલ્યોનું પ્રતીક બની રહે તે માટે પણ સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે, જે અંતર્ગત યુપી મંડપમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં ભારતના આધ્યાત્મિક વારસા પર શાસ્ત્રીય સંગીત, નૃત્ય અને પ્રદર્શનો રાજ્યની સાંસ્કૃતિક સમૃદ્ધિને પ્રદર્શિત કરશે। મહાકુંભની તૈયારીઓમાં મંદિરોમાં નવો કોરિડોર અને જીર્ણોદ્ધાર પણ કરવામાં આવી રહ્યા છે, જેમાં અક્ષયવટ કોરિડોર, સરસ્વતી વેલ કોરિડોર અને પાતાલપુરી કોરિડોર જેવા નવા કોરિડોરનો વિકાસ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।